મિત્રો ચાલુ વરસાદમાં બે રખડવા નીકળાય. ધોરાજીના ખાડા જોવો તો એની માને. મિત્રો આપણે વરસાદ હોય ને એટલે કા ભજીયા હોય તો કારીગર અમારે તૈયાર જ હોય. સમજ્યા તમે? વરસાદમાં ને કારીગર ન હોય ને ત્યાંથી ગઢ ના આવી જાય. કારીગર ને ગાંઠે નતો ખાતો યા અત્યારે જો ઓલું બનાવે. આ શું હે ભાઈ? રસાવાળું બટેટાનું શાક. રસાવાળું બનાવે ભાઈ, તાકાતવાળું જોઈ. વખતનો કારીગર એવો ને કોઈને અડવાય ન દે. આમ જોઈ તો જવાબ ન દે. આ વઘાર મૂકે નહીં, ઉભો રહો. અમારો કારીગર હે. હા હું હિરણભાઈ બોલો. કાંઈ નહીં. બોલા હતા ભાઈ ઓલો શ્રીખંડ. આ ભાઈ ખાધા પછી કિલો શ્રીખંડ ખાઈ જાય. અમારે બધા આવા જ છે સમજા, એટલે જ અમે આગળ નથી વધતા. બાકી અત્યારે ક્યાં આવ્યો મિત્રો અંદર લાઇટ વહી ગઈ તો સગડી બંધ થઈ ગઈ. આ ગેસે ચાલુ રહેતા તો આટા વયા ગયા. આવું હે આમાં. તમે ક્યાં કાંદો કાઢી લ્યો. બધે કારીગરોને બોલાવ્યા. ચાલુ કર થઈ ગયો હાલો કુકર લે. કુકર મૂકી દો ભાઈ. કુકર મૂકો. ધીમા તાપે રાખજો નકર બળી જાહે. પેલા રાખી દે પછી ધીમો કરી નાખ. પેલા ધીમો કરાય. બસ આવું હે આમાં. અંદર લાઇટ વહી ગઈ ને ટાઈમે. બસ શાક તો બનશે જ, તમે મિત્રો જોજો. મિત્રો આ શાક બની ગયું તો વ્લોગ ઉતારતા ભૂલાઈ ગયો. અમુક તો ખાઈને વયા ગયા પણ મજા આવી. રોટલો ને તમે જો દેશી બધું સમજ્યા તમે? બરાબર ને દીપભાઈ? મજા આવી ને? અને આને તો આપણે ચાલુ જો રોટલો ખાઈ છે. 2 રોટલા તો ખાઈ ગયો. 2.5 રોટલો હજી બીજો હાલે. આવું તો આમ જો તો આમે